નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સુપર 20માં તમામ દર્શકોનું સ્વાગત છે, જેમાં રાષ્ટ્રની ટોપ 10 ખબરો અને રિજનલની ટોપ 10 ખબરો આપવામાં આવે છે. તો શરૂ કરીએ રાષ્ટ્રના મહત્વના સમાચારથી. ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા અઠવાડિયે કોરોના વેક્સિન ઝાયકોવ ડીને ઇમરજન્સી એપ્રુવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અપ્લાય કરી શકે છે. જો આને મંજૂરી મળે છે તો આ દુનિયાની પહેલી ડીએનએ બેઝડ વેક્સિન છે. આ સાથે દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યાર સુધી ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક વી ઉપયોગમાં આવે છે, જ્યારે ઝાયકોવ ડી એક નિડલ ફ્રી વેક્સિન છે. આ જેટ ઇન્જેક્ટરથી લાગશે. જેટ ઇન્જેક્ટરનો ઉપયોગ અમેરિકામાં સૌથી વધારે થાય છે. આનાથી વેક્સિનને હાઈ પ્રેશરથી લોકોને સ્કિનમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે જે નિડલ ઇન્જેક્શન યુઝ થાય છે તેનાથી ફ્લુઇડ અથવા દવા મસલ્સમાં જાય છે. જેટ ઇન્જેક્ટરમાં પ્રેશર સાથે કમ્પ્રેસ્ડ ગેસ અથવા સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. આ ડિવાઇસનો આવિષ્કાર 1960માં થયો હતો. WHOએ 2013માં આના ઉપયોગની મંજૂરી આપી હતી. 2014થી જેટ ઇન્જેક્ટરનો અમેરિકામાં મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સૌથી પહેલો ફાયદો તો એ છે કે આને લગાવનારાઓ દુખાવો ઓછો થાય છે, કેમ કે સામાન્ય ઇન્જેક્શનની જેમ આ તમારા મસલ્સની અંદર નથી જતી. બીજો ફાયદો એ છે કે આનાથી ઇન્ફેક્શન ફેલાવાનો ખતરો નીડલવાળા ઇન્જેક્શનની તુલનામાં ઘણો ઓછો હોય છે. ફાર્માજેક્ટ, સ્પિરિટ ઇન્ટરનેશનલ, વેરિલિસ્ટ હોલ્ડિંગ્સ, ઇન્જેક્સ, એન્ટરીઝ ફાર્મા જેવી કંપનીઓ જેટ ઇન્જેક્ટર બનાવે છે. કેડિલા આજ અઠવાડિયે ઝાયકોવ ડીના ઇમરજન્સી અપ્રુવલ માટે DCGIને આવેદન આપી શકે છે. વેક્સિનના ફેઝ 3 ટ્રાયલનું ડેટા એનાલિસિસ લગભગ તૈયાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરના વધારા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને ભારતમાં ઇંધણના ભાવમાં વધારા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે આપણે જે વપરાશ કરીએ છીએ તેમાંથી 80% ક્રૂડની આયાત કરવી પડે છે. ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો છે કે અર્થશાસ્ત્રીઓ એક મુદ્દો ઉઠાવ્યો છે કે કોંગ્રેસે નાના ચૂકવણી માટે કરોડોના તેલ બોન્ડ છોડી દીધા હતા, જેના કારણે હવે આપણે તેના વ્યાજ અને તેના મુખ્ય ભાવ બંને ચૂકવવા પડશે. તે પણ બળતણના ભાવમાં વધારાનું એક મોટું કારણ છે. भारत सरकार तथा राज्य सरकारें कल्याणकारी योजनाओं के लिए लोगों को रोजगार उपलब्ध कराने के लिए, विकास के कामों को आगे बढ़ाने के लिए हम उसको कोई छुपाने की बात नहीं है. आखिर लोगों को तो ज्यादा हाथ में काम देना पड़ेगा ना. अभी बाकी बात आपने कांग्रेस की उछाला. अभी अर्थशास्त्रियों ने और एक विषय भी लाया है. कांग्रेस 2014 के पहले हमारे ऊपर लाखों करोड़ों रुपया बकाया छोड़ के गया तेल बॉन्ड को लेके, जिसके कारण उसकी इंटरेस्ट और उसकी प्रिंसिपल दोनों की काम हमको अभी चुकता करना पड़ रहा है. वो भी એક તરફ ગુપકાર સંગઠનની બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે PDP નેતા મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન સાથે ચર્ચા શરૂ કરવાની અપીલ કરી હતી, જેના સ્વરૂપે હવે યુપી સીએમ યોગી આદિત્યનાથે કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35 ખતમ કરવા મુદ્દે નિવેદન આપ્યું છે. શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિને આદિત્યનાથે જણાવ્યું હતું કે 370 ખતમ કર્યા બાદ PM મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ સતત વિકાસ થઈ રહ્યો છે. આ તરફ ભાજપ અધ્યક્ષ JP નડ્ડા પણ શ્યામ પ્રસાદ મુખર્જીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમને નેતૃત્વ હેઠળ કાશ્મીરમાં 370 અને 35 પૂર્ણ કરવા માટે આંદોલન ચલાવ્યું હતું અને PM મોદીની સરકારે તે કાર્યને અંજામ આપ્યું છે. वो भारत के यूनियन कैबिनेट प्रथम कैबिनेट के नेहरू जी के सदस्य थे. उन्होंने वह विचार के लिए छोड़ा और उन्होंने भारतीय जनसंघ की स्थापना की. हम ये भी जानते हैं कि उन्होंने जम्मू कश्मीर भारत का अभिन्न अंग बने, धारा 370 समाप्त हो, 35A निरस्त हो, इसके लिए उन्होंने उस समय आंदोलन चलाया था और कहा था एक देश में एक विधान, एक प्रधान, एक संविधान. कश्मीर में धारा 370 को पूरी तरह समाप्त करते हुए वहां के
विकास की एक नई रूपरेखा तैयार करते हुए जम्मू कश्मीर को ही विकास की मुख्य धारा से जोड़ने और भारत देश से आतंकवाद के समूल नाश करने के संकल्प को आगे बढ़ाया। કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણની ચર્ચા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા. જોકે તેઓએ દાવો કર્યો હતો કે હું દિલ્હીમાં મારી આંખની સારવાર માટે આવ્યો છું. પીએમ મોદી સાથે બેઠકની કોઈ જ યોજના નથી. આ દરમિયાન બિહારમાં ચિરાગ પાસવાનના પક્ષ લોક જનશક્તિ પાર્ટીમાં તકરાર ચાલી રહી છે, ત્યારે તે મામલે પણ નીતિશ કુમારે મૌન તોડ્યું હતું. સાથે જ મંત્રીમંડળ વિસ્તરણની અંગે નીતિશ કુમારે કહ્યું કે તેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે. અમારી પાસે આ અંગે કોઈ જ જાણકારી નથી. ચિરાગ પાસવાનના પક્ષ એલજેપીમાં ભંગાણનો આરોપ ચિરાગ સમર્થક મુખ્યમંત્રી નીતિશ કુમાર પર લગાવી રહ્યા છે. એવામાં નીતિશ કુમારે કહ્યું કે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં અમારો કોઈ જ હાથ નથી. આ લાજપાનો આંતરિક મામલો છે. सब कुछ डिपेंड करेगा यहाँ पर माननीय प्रधानमंत्री जी जब भी करे क्या करे, लेकिन उसके बारे में कोई अभी जानना वगैरह का तो जानते ही हैं. हम लोगों ने जिस तरह से इसके लिए लगातार काम किया है पिछले साल से, पिछले काफ़ी कम अब हो गया है दूसरे दौर में भी, और देश में 21वें स्थान पर, जबकि आबादी हमारी तीसरे स्थान पर, तो पूरे तौर पर सब जगह हम लोग लगे रहते हैं. और भी दूसरा जो जरूरी काम है, लोगों को मदद करना या डेवलपमेंट का काम, या अब आ गया है इन दिनों अब फ्लड का समय आ गया, तो इन सब चीज़ों पर ध्यान देना हम लोगों का काम, उसी में लगे रहते हैं. लेकिन कई लोग कुछ कुछ बोलते रहते हैं, तो लोगों की अपनी दिलचस्पी है, अपनी पब्लिसिटी के लिए, हम लोगों की उसमें कोई दिलचस्पी. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને વડાપ્રધાન બનાવવા જોઈએ તેવી માંગ ફરીથી ઉઠવા પામી છે. એક તરફ નીતિશ કુમાર જ્યાં દિલ્હીની મુલાકાત કરી છે, ત્યાં બિહારના ગોપાલપુરના ધારાસભ્ય ગોપાલ મંડલે જણાવ્યું હતું કે જો તેને તક મળશે તો તેઓ નીતિશ કુમારને વડાપ્રધાન બનાવશે, કારણ કે તેમને વડાપ્રધાન બનાવવા તમામ ગુણ રહેલા છે. नीतीश कुमार ऐसे मुख्यमंत्री नहीं बने थे, जाने के बाद नहीं बनेंगे. मुख्यमंत्री ये सिर्फ मुख्यमंत्री लायक नहीं है, ये प्रधानमंत्री लायक है. उनको उच्च ऊंचाई सही मान रहे हैं, चल रहा है. अगर मौका मिला छरपिए जाएंगे. છેલ્લા કેટલાક સમયથી દેશમાં રાજકીય હંગામો ઘણો વધી ગયો છે. જ્યારે તાજેતરમાં જ કોંગ્રેસે તાલિબાન નેતાઓ સાથે ભારતીય અધિકારીઓના મળવાના દાવાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ મીડિયા રિપોર્ટની માહિતીના આધારે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. ભારત સરકારે આ વિષય પર તાત્કાલિક નિવેદન આપવું જોઈએ. શું ભાજપના આઈટી સેલ રાજદ્રોહની કેટેગરીમાં આ જાણકારી લેશે તેવું કટાક્ષ દિગ્વિજય સિંહે કર્યો હતો. જોકે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ચોંકાવનારું નિવેદન આપતા દિગ્વિજય સિંહની વિચારધારાને જ તાલિબાની કહી દીધી હતી. આપને જણાવી દઈએ કે કતારના વરિષ્ઠ રાજદ્વારીઓ તાજેતરના જ દાવો કર્યો છે કે ભારતના અધિકારીઓએ ગુપ્ત રીતે દોહાની મુલાકાત લીધી હતી અને તાલિબાન નેતાઓ સાથે ચર્ચા કરી હતી. तालिबान नेताओं से मिलने के लिए दौरा करवा रहे हैं भारतीय अधिकारियों को. सर दिग्विजय सिंह ने एक ट्वीट किया है, उसमें लिखा है कि भारतीय और उनकी मानसिकता तालिबानी है भाई, प्रेस थोड़ी है. उसमें कहा है कि तालिबान नेताओं से मिलने के लिए दौरा करवा रहे हैं भारतीय अधिकारियों को. सर दिग्विजय सिंह ने एक ट्वीट किया है, उसमें लिखा है कि भारतीय और उनकी मानसिकता तालिबानी है भाई. નવી દિલ્હીમાં પૂર્વ નાણામંત્રી અને રાષ્ટ્રમંચના નેતા યશવંત સિન્હાના નિમંત્રણથી વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસસ્થાને એકઠા થયા હતા. જેના ભાગરૂપે અહેવાલો મળી રહ્યા છે કે દેશમાં ત્રીજા મોરચાનું ગઠન આવનારા દિવસોમાં થવા જઈ રહ્યું છે. જોકે બેઠક બાદ એનસીપી નેતા માજીદ મેમણે સમગ્ર અહેવાલનું રદ્યું આપ્યું હતું. મેમણે એ રિપોર્ટને પણ ફગાવી દીધા હતા કે કોંગ્રેસ નેતાઓએ બેઠકનો બોયકોટ કર્યો હતો. મેમણ અને યશવંત સિન્હાએ દાવો કર્યો કે રાષ્ટ્રમંચના નેતા હેઠળ બેઠકમાં વિવિધ પાર્ટી તથા નોન પોલિટિકલ લોકો પણ હાજર રહ્યા હતા, જેમણે દેશમાં ચાલતા વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી અને આગામી રણનીતિ ઘડી હતી. कि हम लोगों की मीटिंग लगभग 2.5 घंटे चली. राष्ट्रमंच की ये मीटिंग 2.5 घंटे चली और बहुत सारे मुद्दों पर चर्चा हुई. मैं 5 कांग्रेस के एमपी के नाम दे सकता हूं, जिनमें विवेक तनखा जी, मनीष तिवारी जी, कपिल सिब्बल जी, डॉक्टर अभिषेक मनु सिंघवी जी, शत्रुघ्न सिन्हा जी. मगर कुछ लोगों की तो जेन्युइन डिफ़िकल्टी उन्होंने हमसे कही कि भाई मैं दिल्ली में नहीं हूँ, मैं पहुँच नहीं पाऊँगा. मगर
हमें आप अपने साथ समझिए। इस तरह के हमें मैसेजेस आए हैं, तो ये कोई कांग्रेस का बाइकॉट या कांग्रेस को अलग रखने के लिए एक कोई बड़ा गठबंधन बन रहा है, इस तरह का विचार जो चल रहा है ये पूरी तरह से गलत है। अब आज की सभा में विशेष तौर पर आज की ये एक मंच का जो आइडियोलॉजी है और मंच का जो कार्यक्रम है उसके तहत ये तय हुआ है। પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી દેશની વિવિધ બેંકોના પૈસા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ કારોબારીઓ અંગે મહત્વની જાણકારી આપી છે. જાણકારી પ્રમાણે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરવાની સાથે સાથે તેનો કેટલોક હિસ્સો કેન્દ્ર સરકાર અને પબ્લિક સેક્ટર્સ બેંકને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ઈડીએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની 8,441.5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરીને સરકારી બેંકોને આપી દીધી છે. ઈડીએ જણાવ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીની કુલ 18,170.2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. તેમાંથી 8,441.5 કરોડ રૂપિયાની સંપત્તિ પબ્લિક સેક્ટર બેંક અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીએ બેંકોને છેતરપિંડી દ્વારા ચૂનો લગાવ્યો હતો. તેમને પોતાની કંપનીઓ દ્વારા બેંકો સાથે ઠગાઈ કરી હતી અને તેનાથી બેંકોને 22,586.83 કરોડનું નુકસાન થયું હતું. સીબીઆઈની એફઆઈઆર પ્રમાણે ઈડીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી તથા દેશ વિદેશમાં થયેલી લેવડ દેવડ અને વિદેશમાં રહેલી સંપત્તિઓની ભાળ મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ત્રણેય પોતાના નિયંત્રણમાં રહેલી બોગસ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરી હતી. સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીર ખાતે ભારે મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષા દળે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે માદક પદાર્થની તસ્કરી કરી રહેલા એક શખ્સને ઠાર માર્યો હતો. તે વ્યક્તિ પાસેથી આશરે 135 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું હેરોઇન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના બીઓપી હીરાનગર સેક્ટર પંસાર ક્ષેત્ર ખાતે બની હતી. બીએસએફના કર્મચારીઓએ તસ્કરને સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતા જોયો હતો અને તેને ચેતવણી પણ આપી હતી. તેમ છતાં તે માન્યો નહોતો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો, જેથી ગોળી ચલાવી પડી હતી. હજુ સુધી મૃત તસ્કરની કોઈ ઓળખ સામે નથી આવી, પરંતુ સ્થાનિક પોલીસને આ સમગ્ર તસ્કરી અંગે જાણકારી મળી હતી કે ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી. जो यूथ को खराब कर रहे हैं वो है नार्को ट्रेडिंग का. आप देखते हैं कि सोपूर जो है हब है, नार्को बहुत वहाँ सब्सटेंस मिलता है पूरा. एसएसपी बारामूला ने बहुत सारे मॉडल को बस्ट किया है. कुपवाड़ा भी हुआ, 2 मेजर नार्को टेरर मॉडल को बस्ट किया गया है. मैं यूथ से अपील करता हूँ कि नार्कोटिक्स से दूर हटे. उनके पेरेंट्स से भी अपील करना चाहता हूँ कि अपने बच्चों पर पेरेंटल कंट्रोल रखिए. बच्चे क्या करता है नहीं करता ये आपकी जिम्मेदारी है, ये पुलिस लॉ इन्फोर्समेंट एजेंसी की काम नहीं. ભારતીય નૌસેના બુધવારથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ રોનાલ્ડ રીંગન સાથે 2 દિવસીય વ્યાપક નૌસૈનિક અભ્યાસ શરૂ કર્યો છે. આ યુદ્ધ અભ્યાસ બંને નૌસેનાઓ વચ્ચે વધી રહેલા ઓપરેશનલ સપોર્ટને દર્શાવે છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે તેઓ પણ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સીએસજી સાથે અભ્યાસ દરમિયાન ત્યાંની સેના સાથે સંચાલન સંબંધી કાર્યમાં ભાગ લેશે. એક વાહક યુદ્ધ સમૂહ અથવા એક વાહક હમલાવર સમૂહ એક વિશાળ નૌસૈનિક કાફલો છે, જેમાં એક વિમાન વાહન જહાજનો સમાવેશ થાય છે. જે સિવાય મોટી સંખ્યામાં વૈધ્યસક, ફ્રિગેટ અને અન્ય જહાજોનો પણ સમાવેશ થાય છે. નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય નૌસેનાના જહાજ કોચી અને તેગ ઉપરાંત પીઆઈ સમુદ્રી મોનિટરિંગ વિમાનનો કાફલો અને મિગ 29 કે જેટ આ અભ્યાસમાં સહભાગી બનશે. તો રાષ્ટ્રના સમાચારો બાદ હવે નજર કરીએ રિજનલ સમાચારો પર. તો અમદાવાદમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેને લઈને આજે ગુજરાત યુનિવર્સિટીમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ આજે રસી લેશે, તો કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પણ રસી આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલ 12 અનુસ્નાતક ભવન છે, તેમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે હેલ્થ સેન્ટરની પણ સાંકળી લેવામાં આવી છે અને આવતીકાલે જે 32 જેટલી કોલેજોમાં પણ આની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કુલ મળીને 44 જેટલા સેન્ટર્સ છે. એ સેન્ટર્સની અંદર આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ, જ્યારે આપણે હવે એક કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે, ત્યારે વેક્સિન એક જ અસરકારક કવચ છે, સુરક્ષા કવચ છે અને વેક્સિન લેવી જ જોઈએ. અને 21મી જૂનથી આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ વેક્સિનેશનનો જે
મહારસીકરણનો જે પ્રારંભ છે સમગ્ર દેશમાં કરાવ્યો છે, ત્યારે આપના માધ્યમથી પણ હું હજુ વધુમાં વધુ યુવાનો જે છે માત્ર ગુજરાત યુનિવર્સિટીની પણ આજુબાજુની શૈક્ષણિક સંસ્થા છે ત્યાંના યુવાનોને પણ અપીલ કરું છું કે ગુજરાત યુનિવર્સિટીમાં આવો. તમામ ભવનોમાં વેક્સિનેશનની વ્યવસ્થા કરેલી છે અને વધુમાં વધુ વેક્સિનેશન આપ કરાવી આ રાજ્ય અને આ શહેર છે અને આ રાષ્ટ્રમાં જે કોરોના મુક્ત તરફ આગળ વધી રહ્યા છે તેમાં સહભાગી થાવ એવી મારી અપીલ છે. ખૂબ જ સુંદર પ્રયાસ છે મેડમ. શૈક્ષણિક સંસ્થામાં જો આ રીતનું આયોજન થાય તો વેક્સિનેશનનો આ પ્રોગ્રામ આપણો જે સરકારશ્રીનો છે એને ખૂબ જ વેગ મળે અને સેન્ટ્રલી બધા જ શૈક્ષણિક સ્ટાફ, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે અને કોરોના સામેનો આપણો જે જંગ છે એમાં આપણે જીત મેળવી શકીએ. રાજકોટ ખાતે વેક્સિનેશન ઉત્સવનું કાર્યક્રમ યોજાયો હતો. તો મનપા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન ઉત્સવ યોજાયો. આ દરમિયાન મહિલા મોરચાના પ્રભારી અંજલિ રૂપાણી સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ તેમજ રાજકોટના મેયર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં અંદાજિત 500 જેટલી યુવતીઓએ વેક્સિન આપવામાં આવશે. જેમાં આજે 400 વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ દ્વારા રજીસ્ટ્રેશન થયેલું છે અને જ્યારે છેલ્લા 2 દિવસથી આજે રાજકોટ શહેરમાં 0 કોરોનાના કેસ મળ્યા છે, ત્યારે કાયમી માટે રાજકોટ શહેર છે એ કોરોના મુક્ત રહે અને રાજકોટ શહેરમાં 100% વેક્સિનેશન લેવડાવાય. આજે જ્યારે રાજકોટ સમગ્ર ગુજરાતમાં 4થા નંબર પર વેક્સિન લેનાર સિટી છે, એ 4થા નંબરમાંથી પ્રથમ નંબર પર આવે એ દિશા માટે રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. સાથે દરેક વિદ્યાર્થીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાફ મિત્રો અને આદરણીય પેથાણી સાહેબ અને દેસાણી સાહેબના સહયોગથી વધુમાં વધુ વેક્સિનેશન ખાસ કરીને વિદ્યાર્થીઓમાં લેવાય એ દિશામાં પ્રયત્નો આગળ હાથ ધરાયેલા છે. મોરબીમાં ભાજપ દ્વારા ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની સ્મૃતિ દિવસ નિમિત્તે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રોપા વિતરણ કાર્યક્રમમાં 5000થી વધારે વૃક્ષનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી જયુભા જાડેજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની સ્મૃતિ નિમિત્તે તારીખ 6 સુધી અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમે મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તા સાથે એક રોપા વિતરણ થાય અને વૃક્ષારોપણ થાય આવા અભિગમથી અમે કાર્યક્રમ કર્યો છે. આખો દિવસ આ કાર્યક્રમ ચાલુ રહેશે અને અંદાજે 5000 વૃક્ષોના વિતરણ થશે. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનના આ દિવસે મોરબી જિલ્લા ભારતીય જનતા પક્ષના નેજા હેઠળ આજે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આ રાષ્ટ્રભક્તને અપાયેલી. રાજ્યમાં આગામી 1 સપ્તાહ ભારે વરસાદની સંભાવના નહીં. આજે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. તો આવતીકાલથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો નોંધાશે. હાલ વરસાદ લાવે એવી એકેય પ્રકારની સિસ્ટમ એક્ટિવ નથી. હાલના તબક્કે રાજ્યમાં 12% વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં જરૂરિયાત કરતાં 17% વધુ વરસાદ નોંધાયો છે. अगले 5 दिन में पूरे गुजरात स्टेट में ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है, लेकिन छुटपुट बारिश रहेगी. जो होगा आज मोस्टली साउथ गुजरात रीजन में काफ़ी सारे जगहों में छुटपुट बारिश मिल सकता है, लेकिन हेवी रेन होने का संभावना नहीं है. और कल से और कम हो जाएगा. मोस्टली ड्राई स्पेल शुरू हो जाएगा. गुजरात स्टेट में ज़्यादा कुछ बारिश मिलने का संभावना नहीं है. અમદાવાદના જીવરાજ પાર્ક બ્રિજ નીચે 8 ફૂટનો ઊંડો ભૂવો પડતા પાર્ક કરેલું વ્હીકલ ખાડામાં પડ્યું હતું. ત્યારે જેસીબીની મદદથી વ્હીકલ બહાર કાઢવામાં આવ્યું. જોકે આ 8 ફૂટનો ખાડો પડતા મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બનશે કે નહીં તે કહેવું તો અઘરું છે, પરંતુ ચોક્કસથી અમદાવાદ છે તે ભૂવા નગરી બનવા જઈ રહ્યું છે. જી હા, શહેરમાં માત્ર 9 ઇંચ સરેરાશ વરસાદ અને વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ભૂવાઓ પડ્યા છે. હાલ અમે છીએ અમદાવાદના વેજલપુર વિસ્તાર ખાતે કે જ્યાં અચાનક જ આ ભૂવો પડતા એક વ્હીકલ પણ જે પાર્ક કરેલું હતું તે પણ અંદર ફસાઈ ચૂક્યું હતું અને તેને બહાર કાઢવામાં આવ્યું છે. સાથે જ આ વેજલપુર વિસ્તારની વાત કરીએ તો આ રોડ ઉપર અત્યાર સુધીમાં ચાલુ વર્ષે સિઝનમાં નાના મોટા 5 થી 6 ભૂવા પડી ચૂક્યા છે, જેના કારણે લોકોને તો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ ભૂવારાજ તો બીજી તરફ મેટ્રોની કામગીરીના કારણે પણ ટ્રાફિકની સમસ્યાઓથી
લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે અને આ પરિસ્થિતિ માત્ર શહેરના આ એક વિસ્તારની નહીં, શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સિઝનના વરસાદની શરૂઆત થતાં જ ભૂવાઓ પડવાના શરૂ થયા અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કેમેરામેન દીક્ષિત દરજી સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ સામે યુવતીઓ દ્વારા કરવામાં આવેલા યૌન શોષણના આક્ષેપ મામલે તપાસને લઈને સ્થાનિક કક્ષાએ કમિટીની રચના કરવામાં આવી. કમિટીની તપાસ બાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. હોસ્પિટલના HR મેનેજર LV પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબર અલી સામે ફરિયાદ નોંધાઈ છે. इसमें 2 आरोपी, एक LV प्रजापति, दूसरा अकबर अली का नाम डिस्क्लोज हुआ. जैसे ही फरियाद रजिस्टर हुई, हमने तुरंत ही उनको जितना जल्दी हो सके डिटेन किया और आगे अब उनके विरुद्ध कायदेसर कार्रवाई चल रही है. કચ્છમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. લખપત તાલુકાના નરા ગામમાં ખેડૂતે કલેક્ટર અને SP સમક્ષ ફરિયાદ નોંધાવી છે, જેમાં આર્ચન કંપનીના ડિરેક્ટર સામે જામીન કૌભાંડનો આક્ષેપ કરાયો છે. સાથે જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના સમર્થકો પણ આક્ષેપ કરવામાં આવ્યું છે. તો દોષી સામે વહેલી તકે કાર્યવાહી કરવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે. સુરતના કોસંબા તરસોડી ખાતે બુલેટ ટ્રેન વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે વળતર ચૂકવ્યા વગર જમીનની માપણી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન તરસાડી નગરના ભાજપના કોર્પોરેટર ખેડૂત પણ જોડાયા હતા. ઘટનાની જાણ થતાં માંડવી પ્રાંત અધિકારી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં ખેડૂતોની સાથે અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સરકાર દ્વારા આપવામાં આવતા અનાજમાં ગેરરીતિ કરતા હોવાનું સામે આવ્યું છે. ગરીબોને આપવામાં આવતા અનાજમાં પ્લાસ્ટિકના ચોખા મળ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખાનપુર તાલુકાના બડેસરા ગામની સરકાર માન્ય દુકાન ગેરરીતિ થતું હોવાનું સામે આવતા હાલ રોષ વ્યાપ્યો છે. ભાવનગરના જિલ્લા કલેક્ટરે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અમરેલી ખાતે બદલી કરાઈ છે અને તેમની જગ્યા પર યોગેશ નિરગુડેની નિમણૂક કરાઈ છે. તેઓ વિધિવત ચાર્જ સંભાળ્યું છે. સાથે જ DDO વરુણ બરનાવાલની પણ બદલી કરતા નવા DDO વરુણ બરનાવાલની બદલી કરાઈ છે, તેમની જગ્યા પર નવા DDO પ્રશાંત કુમાર વિધિવત ચાર્જ સંભાળ્યું છે. તો હવે નજર કરીએ ટોપ 10 ઇન્ટરનેશનલ એક્સપ્રેસ ન્યૂઝ પર. અમેરિકામાં સ્કિલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની ભારે અછત વર્તાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને US ચેમ્બર ઓફ કોમર્સે બાઇડન વહીવટી તંત્ર અને અમેરિકન સંસદને H-1B વિઝાની સંખ્યા બમણી કરવા અને ગ્રીન કાર્ડ માટે દરેક દેશના નિયત ક્વોટાને પણ સમાપ્ત કરવાની માંગ કરી છે. અમેરિકાએ અત્યાર સુધીમાં 30 વર્ષથી વધુ વયના 70% લોકોનું વેક્સિનેશન થઈ ગયું હોવાનો દાવો કર્યો છે. અમેરિકાએ સ્વીકાર્યું છે કે દેશના તમામ પુખ્ત વયના પૈકી 70% નાગરિકોને 4 જુલાઈ સુધીમાં ઓછામાં ઓછો 1 ડોઝ આપવાનું લક્ષ્ય પૂરો થઈ શકશે નહીં. અમેરિકાના વાયરોલોજીના નિષ્ણાત ડોક્ટર ફાઉસીએ આશંકા વ્યક્ત કરી છે કે COVID-19 નો ડેલ્ટા વેરિયન્ટ અમેરિકામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. અફઘાનિસ્તાનમાં સતત હિંસા વચ્ચે અમેરિકાએ ત્વરિત હિંસાનો અંત લાવવા હાકલ કરી છે, તેમજ તાલિબાન સાથે વધુ સમજૂતી માટેની તૈયારી દર્શાવી છે. જર્મન લક્ઝરી કાર મેકર ઓડીએ જાહેરાત કરી છે કે તેઓ 2033 સુધીમાં પેટ્રોલ અને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેશે. તેઓ ઇલેક્ટ્રિક કાર જ બનાવશે. તુર્કીમાં કોરોનાના કુલ કેસ 53,81,000ને પાર કરી ગયા છે. આ સાથે તુર્કી રશિયાને પાછળ છોડીને વિશ્વમાં 5મા ક્રમે સર્વાધિક કોરોનાના કેસ ધરાવતો દેશ બની ગયો છે.
વિશ્વભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધુ રિકવરી ભારતમાં 2.89 કરોડ છે, જ્યારે કે અમેરિકામાં આ આંકડો 2.87 કરોડનો તો ત્રીજા ક્રમે બ્રાઝિલમાં 1.62 કરોડનો છે. યુરો કપ 2020ની ફાઇનલ પૂર્વે સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા અપાતી વધારે પડતી છૂટછાટને લઈને WHOએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે, જો કે ચીનની બ્રાન્ડ્સ આ બાબતમાં સતત આગળ વધી રહી છે તેમ બ્રાન્ડથી જોડાયેલા એક તાજેતરના રેન્કિંગમાં આ વાત જણાવવામાં આવી છે. કાન્ટાર બ્રાન્ડ ઝેડના રેન્કિંગ અનુસાર વેલ્યુની દ્રષ્ટિએ ચીનની બ્રાન્ડ યુરોપની ટોચની બ્રાન્ડથી આગળ નીકળી ગઈ છે. જો કે 1994માં જેફ બેજોસ દ્વારા સ્થાપિત એમેઝોન વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની રહી છે. તો હાલ સુપર 20માં અત્યારે બસ આટલું જ. રાત્રિના 10:30 વાગ્યે નવા અપડેટ સાથે જોવાનું ચૂકશો નહીં સુપર 20. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.